હર હર મહાદેવ હર જય માતાજી મિત્રો। આજે આપણે આવી ગયા છીએ મોટી સતાધાર કે જે સતાધાર તરીકે ઓળખાય છે, સતાધાર ધામ તરીકે ઓળખાય છે। તો આજે આપણે અહીંયા આવી ગયા છે મોટી સતાધાર રામેશ્વર, ત્યાં આવી ગયા છે। તો આજે હું તમને એના દર્શન કરાવીશ, તે મંદિરના દર્શન કરાવીશ અને ત્યાં જે આપા ગીગાની જે કંઈ આપણે જાણકારી છે મારી પાસે એ પણ જાણકારી પણ તમને આપીશ અને ત્યાં શું શું પ્રખ્યાત છે એ બધું જ આજે હું તમને બતાવીશ। તો મિત્રો મારી સાથે મારી વિડીયોમાં બન્યા રહેજો અને મિત્રો કટ કરીને જોતા નહીં, જોવાની મજા આવશે। સતાધાર એવું સરસ સ્થળ છે કે ત્યાં અવશ્ય એકવાર મુલાકાત લેવી જોઈએ, કારણ કે સતાધારમાં અન્નક્ષેત્ર અવિરતપણે ચાલુ રહેતું હોય છે। ત્યાં કોઈ પણ જાતના દાન ધરો ના ધરો કોઈ જાતનો એ છે નહીં, પણ તમને જમ્યા વગર એ લોકો જવા નથી દેતા। એ લોકોની આ એવી સેવા જ એક ટાઈપની છે કે એ લોકો તમને જમ્યા વગર જવા દેતા નથી। તો મિત્રો આવા સ્થળની મુલાકાત અવશ્ય લેવી જોઈએ જિંદગીમાં। તો આજે હું તમને એ સતાધાર વિશે તમને જણાવી રહી છું, અમને બતાવી પણ અને દર્શન પણ કરે। જો મિત્રો આ છે એનું મંદિર, મેઇન ગેટની અંદર જઈએ એટલે આ એનું મેઇન મંદિર છે। અહીંયા પૂછપરછ છે, સામે દેખાઈ રહ્યું છે એ આપા ગીગાની જગ્યા છે। આખી આપા ગીગાની જગ્યા જુઓ, સામે દેખાઈ રહ્યું છે મંદિર છે મિત્રો। આ બાજુ એમનો નાનો એવો બગીચો અને એ બધું છે। જુઓ આ એ સતાધાર મોટી સતાધાર તરીકે ઓળખાય છે, જૂની જગ્યા। આ આપા ગીગાનું મેઇન મંદિર છે, જોઈ લો મિત્રો। તમને દેખાશે પાછળ હનુમાનજી છે, આપા ગીગાજી છે અને તમને મંદિરના સરસ મજાના દર્શન થશે। જોઈ લો મિત્રો, કેટલા સરસ દર્શન થઈ રહ્યા છે મિત્રો। આ એનો ગર્ભગૃહ છે મિત્રો। આપણે અત્યારે મંદિરની ઓલામાં પહોંચી ગયા છીએ। આ બાજુમાં એના જે કોઈ ગુરુ અને ચેલા થઈ ગયા છે એ બધાના દર્શન થઈ રહ્યા છે મિત્રો। આપા ગીગા એ તો ચલાળાની જગ્યામાં ગાયોની સેવા કરતા અને છાણના સુંડલા ઉપાડતા ઈશ્વરનું નામ અને ગુરુ આપાદાનાનું નામ જ રટતા। આમ ધીરે ધીરે જ્યારે લાંબો સમય પસાર થઈ ગયો, એક દિવસ પાડિયાદની જગ્યાના આપા વિશામણ ચલાળાના મહેમાન બન્યા। જુઓ આ મિત્રો પાડાની સમાધિ છે, આ તમે જોઈ શકો છો એ પાડાનો સમાધિ છે મિત્રો, જોઈ લો। આ છે પાડાની સમાધિ, એ પાડાનો એ અહીંયા સ્મૃતિ ચિત્ર રાખેલું છે મિત્રો। ચલાળાના મહેમાન બન્યા ત્યારે આપા વિશામણ તો રોજ ગાયોની સેવા કરતા અને છાણના સુંડલા ઉપાડતા ગીગાને જોઈ રાખતા હતા। એક દિવસ આપા વિશામણે આપાદાનને કહ્યું કે આપા, હવે આ ગીગાને સુંડલો ઉતરાવી નાખો અને તમારો પંજો એટલે કે પવિત્ર હાથ મૂકો। જોઈ લો મિત્રો, સામે છે એ બધું એનું ગાર્ડન છે, બગીચો ટાઈપ છે કે ત્યાં બધી જગ્યાઓ છે એની મેઇન મિત્રો। અહીંયા રહેવાની અને બધી જ સગવડ છે મિત્રો। ખાવા પીવાનું તો આપે જ છે, જોડે જોડે તમને રહેવાની પણ સગવડ અહીંયા ને અહીંયા છે મિત્રો। પાછળની સાઈડ વૃદ્ધાશ્રમ છે અને બધી જ જગ્યા છે મિત્રો। આ છે એનું મેઇન રુદ્રાક્ષનું શિવલિંગ છે મિત્રો। આ ખૂબ જ વિશ્વનું એમ કહેવાય તો એશિયાનું સૌથી મોટું રુદ્રાક્ષનું શિવલિંગ અહીંયા બનાવેલું છે મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો। આ સરસ મજાના એ રુદ્રાક્ષના શિવલિંગના તમને દર્શન થઈ રહ્યા છે। આ છે મિત્રો ગોવિંદ બાપુ કે જે તમને એના દર્શન થઈ રહ્યા છે। ગોવિંદ બાપુ અહીંયા જગ્યામાં રહે છે અને ગોવિંદ બાપુ અત્યારે આસન ઉપર બેઠેલા તમને જોવા મળે છે મિત્રો। એ બધાને દર્શન આપે છે। તમને કોઈ સમસ્યા હોય તો એ પણ તમે એને કહી શકો છો, એ તમને મુશ્કેલી હલ કરી દે છે। કોઈને દુખાવો હોય તો એ દવા પણ એ ટાઈપની આયુર્વેદિક આપે છે મિત્રો। તમે અત્યારે ગોવિંદ બાપુના દર્શન કરી રહ્યા છો મિત્રો। તો એક દિવસ આવી રીતના પવિત્ર હાથ મૂકો એમ કીધું ત્યારે એ દિવસે બંને સંતો ગીગાને પાસે બોલાવે છે અને આપાદાનાએ ગીગા ઉપરથી છાણનો સુંડલો ઉતાર્યો અને ગીગો તેના ચરણોમાં નમી પડ્યો અને તેના ગુરુનો પંજો તેના ઉપર પડ્યો। તો આ રીતે એના ગુરુનો પંજો તેના પર, આ જોઈ લો મિત્રો, એની જગ્યા છે મિત્રો। પાછળની સાઈડ એનું અન્નક્ષેત્ર છે અને આ બાજુ પણ તમે જોઈ શકો છો, એ મંદિરની પાછળની જગ્યા છે મિત્રો। ત્યારબાદ થોડા સમય પછી ગીગાને આપાદાનાએ બોલાવીને નોખી જગ્યા બાંધવા કહ્યું। જોઈ લો મિત્રો, આ ગોવિંદ બાપુ તમે જોઈ રહ્યા છો અત્યારે। અહીંયા ઉપર તમને પણ દર્શન થશે છબીના, એમાં આપા ગીગા છે, શામજી બાપુ છે અને બધા એના ગુરુ છે મિત્રો, તમે જોઈ શકો છો। તો જોઈ લો મિત્રો, આ તમે જોઈ શકો છો આખી મોટી સતાધારમાં એની આખી જગ્યાના જ દર્શન થઈ રહ્યા છે। અહીંયા એની ઓફિસ આવેલી છે મિત્રો, આ તમે જોઈ શકો છો, એ એની ઓફિસ છે મિત્રો।
આગળની સાઈડ જશું એટલે એનું નક્ષત્ર પણ આવેલું છે મિત્રો. ત્યારબાદ થોડા સમય પછી ગીગાને આપાદાનાએ બોલાવીને ઓખી જગ્યા બાંધવા કહ્યું. તે સમયે ગીગાની આંખમાં આંસુની ધારા છૂટીને પોતાના ગુરુને કહ્યું કે મારો કોઈ વાંક ગુનો છે કે મને નોખો થવાનું કયો છો તમે? જોઈ લો, આ તમને આપા ગીગાના દર્શન થશે મિત્રો. જોઈ લો, આ છે આપા ગીગા રામેશ્વર. ત્યારે આપાદાનાએ હસતા હસતા કહ્યું કે ગીગા, તું તો મારાથી સવાયો થઈશ, પશ્ચિમનો પીર કહેવાશે અને તમામ વરણ એટલે કે જ્ઞાતિ તને નમશે અને પરગટ પીર થઈ પૂજાઈશ. અને કામધેનુ, મુંડિયા અને અભ્યાગતો એટલે કે અચાનક આંગળે આવેલાને પાળજે. તારા ચૂલામાં લોબાની ભભક એટલે કે સુગંધ આવે ત્યાં રોકાઈ જાજે અને ધર્મની ધજા ફરકાવજે. એટલું કીધેલું. જોઈ લો મિત્રો, આ પાછળનો એનું સમાધિ સ્થળ છે. આપા ગીગાનું મેઇન સમાધિ સ્થળ છે, સત્તાધાર ધામ આવેલું છે, તમે જોઈ શકો છો મિત્રો. આ પાછળની સાઈડમાં એનો થોડો નાનો એવો બગીચો આવેલો છે કે જ્યાં નાના એવા છોડ ઝાડ, ફૂલ ઝાડ, અમુક વૃક્ષો પણ એ લોકોએ વાવેલા છે મિત્રો. હવે આમ આપા ગીગા પોતાના ગુરુ આપાદાનાને પગે લાગી જગ્યાના ઝાડવાને બથ ભરીને રોઈ રોઈને વિદાય લીધી. આ મેઇન મંદિર છે, જોઈ લો મિત્રો. ત્યારે ચલાળાથી 108 ગાયને લઈને થોડો સમય ચલાળામાં જ એક ઝૂંપડી બાંધીને રહ્યા અને ત્યાં દાળ રોટલાનું સદાવ્રત ચાલુ કર્યું. થોડા સમય રહ્યા પછી ત્યાંથી ગાયોને લઈને ફરતા આ જોઈ લો મિત્રો, એનો ભૂત બાપાનો વડલો છે મિત્રો. અહીંયા ભૂત બાપા બિરાજે છે. આ ભૂત દાદાનું મંદિર છે, નાનું એવું મંદિર છે મિત્રો. તમે એના દર્શન કરી શકો છો. જોઈ લો મિત્રો, અહીંયા પણ ઘણા લોકો માનીને આવતા હોય છે અને જો આ રીતના શ્રીફળ વધારીને એ લોકો જાય છે મિત્રો. તો આ રીતે સદાવ્રત ચાલુ કર્યું. પછી ત્યાંથી થોડો સમય ત્યાંથી ગાયોને લઈને ફરતા અત્યારે જ્યાં સત્તાધારની જગ્યા આવેલી છે ત્યાં આંબાજાર નદીને કાંઠે ઝૂંપડી બાંધી અને જગ્યાનું તોરણ બાંધ્યું. ચમત્કારોની કેટલીય વાતો આપા ગીગાના જીવન સાથે વણાયેલી છે. આ કાળ ભૈરવનું મંદિર છે, જોઈ લો મિત્રો. આ જે છે એ કાળ ભૈરવનું મંદિર છે મિત્રો. તો મિત્રો, આવા જ અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવા વિડીયો આવે તો તમને પહેલાં જોવા મળે. તો જય આપા ગીગા, જય સત્તાધાર.